રાજકોટથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં જનના હોસ્પિટલમાં ઉઘરાણાનું કૌભાંડ સામે આવ્યું છે। રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં જનના હોસ્પિટલમાં ઉઘરાણાના કૌભાંડનો મામલો સામે આવ્યો છે। તો રાજકોટની જનના હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે, ત્યારે સર્વેન્ટ્સ દ્વારા ₹100-200ની ઉઘરાણાનો વિડીયો સામે આવ્યો છે। તો હોસ્પિટલમાં પ્રસૂતા મહિલાઓના પરિવારજનો પાસેથી આ ઉઘરાણા કરવામાં આવે છે। ગરીબ મહિલાએ પરાણે રૂપિયા લેવાયા હોવાનો આક્ષેપ કર્યો છે। ત્યારે ફરી એકવાર આ હોસ્પિટલ વિવાદમાં આવી છે। અગાઉ પણ લિફ્ટ પાસે ઉઘરાણાની ફરિયાદ સામે આવી ચૂકી છે। નામ પૂરતી કાર્યવાહી થતા ફરીથી વસૂલીનો ધંધો અહીંયા શરૂ કરવામાં આવ્યો છે। તો સિવિલ હોસ્પિટલના આરએમઓએ જણાવ્યું આ ગંભીર બાબત છે। જો કે હાલ આનો વિડીયો વાયરલ થયો છે। સિવિલ અધિક્ષકને જાણ કરવામાં આવી છે। તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે। જવાબદાર સામે કડક કાર્યવાહી થશે તેવું તેમણે જણાવ્યું છે। ત્યારે રાજકોટના જનના હોસ્પિટલમાં ઉઘરાણાનો કૌભાંડ સામે આવ્યું છે। રાજકોટની જનના હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી। ₹50 नहीं लेता એટલે શું થાય દેવો જ નહીં તો અમે ગરીબ બેન માંગે શું કરીએ હમત નથી વધારે તો લે છે પણ જેની આગળ ન હોય એની આગળ ન લેવાય ને હા છે નથી એમ કે ત્યાં સુધી લઈ લેતા અમે મજૂરિયા માણા બેન તો ના પાડ દેવાય કે નથી ને મને શું ખબર પણ એ તો કહું છું ના પાડ દેવાય કે નથી મેં જોયું હમણાં દીધા ને ઓલા ભાઈ वाले छोकरे देता ₹50 नहीं लेता ₹50 में आई थे ₹100 मांगे રાજકોટની આ જનના હોસ્પિટલ વિવાદમાં આવી છે। ઉઘરાણાનો જે મામલો સામે આવ્યો છે તેને લઈને હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। તો રાજકોટની જનના હોસ્પિટલ ફરી સર શું કહેશો સિવિલ હોસ્પિટલમાં એક વાત સામે આવી છે કે પશુના ઘર હોય છે ત્યાં જે વર્કર હોય છે તેઓ પેશન્ટ પાસેથી પૈસા લેતા હોય શું કહેશો સિવિલ હોસ્પિટલમાં જે ગરીબ લોકો સારવાર માટે આવે છે અને એ સારવારમાં જે દર્દીઓ આવેલા તેના પાસેથી જે આ પૈસા લેવાની બાબત મીડિયા દ્વારા અમને સામે આવી છે તે ખૂબ ગંભીર બાબત છે અને જવાબદાર લોકો સામે કડક પગલાં લેવામાં આવશે। આ જે વસ્તુ સામે આવી છે કેટલા સમયથી ચાલતી હોવાની વાત સામે અમને મીડિયા દ્વારા અત્યારે જાણવા મળેલી છે। બાકી જે તપાસ થાય ત્યાર પછી એના વિશે આગળની માહિતી આપી શકે। કઈ પ્રકારના પગલાં લેવામાં આવશે જો આ પ્રકારની જે વિગતો જે સામે આવી છે તે ખરાઈ તો કમિટીનો નિર્ણય થશે ત્યાર પછી કમિટી દ્વારા જે ભલામણ કરવામાં આવશે એ ઉપરથી અમે કહી શકીએ। ખાસ તો આજે જે વિગત સામે આવી છે જે માહિતી સામે આવી છે તે અધિક્ષક સુધી પહોંચી છે કે કેમ શું કહેશો? અધિક્ષક સર સુધી મેડમ સુધી પહોંચેલી છે અને એમના માટે મેડમે આગળ તપાસના આદેશ પણ આપી દીધા છે। તો રાજકોટની જનના હોસ્પિટલ ફરી એકવાર ઉઘરાણાની ફરિયાદને લઈને વિવાદમાં આવી છે। અગાઉ પણ લિફ્ટ પાસે આ જ પ્રકારનું ઉઘરાણું કરવામાં આવ્યું હતું, ત્યારે પણ વિવાદ સર્જાયો હતો। નામ પૂરતી કાર્યવાહી થતા ફરીથી આ વિવાદ ઊભો થયો છે। સિવિલ હોસ્પિટલના આરએમઓએ જણાવ્યું કે આ એક ગંભીર બાબત છે। સિવિલ અધિક્ષકને આ સમગ્ર મામલે જાણ કરવામાં આવી છે। તપાસના પણ આદેશ આપી દેવામાં આવ્યા છે અને જવાબદાર જે કોઈ પણ છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી બાંહેધરી પણ તેમણે આપી છે। ત્યારે હાલ તો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જ્યાં જનના હોસ્પિટલમાં ઉઘરાણાનો કૌભાંડનો પર્દાફાશ થયો છે। રાજકોટની આ જનના હોસ્પિટલ ફરી એકવાર આ ઘટનાને લઈને વિવાદમાં આવી છે। તો સર્વેન્ટ્સ દ્વારા ₹100-200ની ઉઘરાણાનો વિડીયો સામે આવ્યો છે। ત્યારે હોસ્પિટલમાં પ્રસૂતા મહિલાઓના પરિવારજનો પાસેથી આ ₹100-200ના ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે।